કરો છો ને શું નામ તમારું? ખેતાભાઈ ખીમજી, કયું ગામ? ખોંભડી, કચ્છ ભુજ નખત્રાણા કચ્છ તાલુકો. નખત્રાણા. શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ તો આ પગમાં તકલીફ હતી, પગમાં બિલકુલ ગરમી બહુ હતી અને આ નજરમાં બી ગરમી બહુ જ ગરમી, આમ તડકામાં જોવાય નહીં. અત્યારે આપને કેવું લાગે છે? ઠીક, સારું લાગે છે. બટેટાના રોજ ચિલકા બે અડધી કલાક રાખવાના, અથવા તો એલોવેરા રાખવા આખું ઉપર. શું રાખવું? એલોવેરા. બરોબર છે. પગના તળિયા બળતા હતા, બંધ થઈ ગયા? હા, હમણાં બહુ આરામ છે. બરોબર છે. અહીં કેવું લાગ્યું? સારું લાગે. અહીંયા ફ્રી ઓફ ઇલાજ છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અમુક મારા વિડીયો અપલોડ નહોતા થયા, એનું કારણ એ હતું કે મારાથી પર્સનલમાં વયા જતા, તેને કારણે પબ્લિકની જગ્યાએ પર્સનલ થઈ જતા હતા. એની જગ્યાએ વિડીયો તમે એને મળી નથી શક્યા, પણ કાલે મેં બધા પબ્લિકમાં કરી દીધા છે. બાકી અહીંયા ચાલુ જ છે, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. આટકોટથી કેટલા કિલોમીટર થાય? 12 કિલોમીટર. આટકોટથી 12 કિલોમીટર. હા ને, ખબર પડે ને પછી રિક્ષાવાળાને. ના, ખોટા લઈ જાય એમ નહીં કરવાનું. અહીંથી આવક જવકના 100-200 રૂપિયા લે છે, અને સાદી રિક્ષામાં આવો તો 10 રૂપિયામાં આવે છે. સાદી રિક્ષામાં 10 રૂપિયા. ના, 200 રૂપિયામાં આવક જવક કરી દે. 200 રૂપિયા મૂકી જ ગયો ખાલી. ના, આવક જવક 200 રૂપિયા લે છે. કેટલા રૂપિયા? હા, ના, અજાણ્યા વ્યક્તિએ કોઈ રિક્ષાવાળાઓથી પણ લૂંટાવવું નહીં. અહીંયા આવવા માટે ખાલી 200 રૂપિયામાં આટકોટથી આવક જાવક કરી આપે છે. કારણ કે અમુક લોકો માણસોને એવું સમજે છે કે એને પરેશાન કેમ કરવા, એને લૂંટવા કેમ, જ્યારે અમુક રિક્ષાવાળા બહુ સારા હોય છે અને એ લોકોને મળવાનું, આવક જાવકનું નક્કી કરવાનું, આવક જાવક માટે થઈને રિક્ષા બાંધવાની, અથવા તો બસમાં આવતા રહેવાનું. 10 રૂપિયામાં જ અહીંયા પહોંચી જાવ, ખોટા પૈસા નહીં બગાડવાના. હા, બસ મળી જશે તમને. ચાલુમાં રિક્ષા પણ મળી જાય છે. કોઈ લોકો અહીંયા આશ્રમ બાજુ આવતા હોય છે અને એમ કહો કે અમે દવા માટે, ઉપચાર માટે આ બાજુ આવ્યા છે, તો તમને 100% લઈ આવશે. હા, અહીંયાનું નિશાન છે, જો 4 કુંડિયું છે, ત્યાં 2 વડલા છે, એક પાણીનો ટાંકો છે, આ નિશાન છે. ગેટની અંદર ઘરવાનું, બરાબર છે. અહીંયા ચા પાણીની વ્યવસ્થા છે, ઠંડા પાણીની વ્યવસ્થા છે, અને બપોરે જમવાની પણ વ્યવસ્થા છે. ટૂંક સમયની અંદર જલારામની જગ્યાની અંદર ખીચડીને શાકની વ્યવસ્થા બને ત્યાં સુધી જો કોઈ સારા માણસો મળી ગયા તો રોટલી શાક ખવડાવવા છે, પણ જો કોઈ ન મળ્યા તો ખીચડીની વ્યવસ્થા કરવી જ છે. કે ખીચડી અને શાક, સરસ મજાનું ગિરનારી ખીચડી ખવડાવવાની બધાની ઈચ્છા છે. ઓનલી ફોર ગિરનારી ઈચ્છા. કારણ કે આ જગ્યા જે છે એ નાથ સંપ્રદાયની કહેવાય. એક જોતા હનુમાનની છે અને સીતારામને મેં ગાદીપતિ તરીકે રાખ્યા, પણ હું સંત નાથ સંપ્રદાયનો છું, એટલે અમારે ગિરનારી ખીચડી વધારે ખવડાવે, એટલે ગિરનારી ખીચડી ખવડાવવાની ઈચ્છા છે. બધા ખાય તો બધા રાજી થાય. અને માણસ કેમ જમે, આ જ મારી ઈચ્છા, અને હિત અને કલ્યાણ કરવા સિવાય કોઈ ઈચ્છા નથી. અહીંયા 2 થી 5 દિવસની અંદર ધ્યાન શિબિર પણ ખોલવાની ઈચ્છા છે, વિપશ્યના ધ્યાન, જેને કારણે શાંતિ મળે. અનંત જગ્યાથી તમે રોગથી ગ્રહસ્થિત હો, રોગથી પરેશાન હો, તો એમાંથી મુક્ત થવા માટે થઈ અને ધ્યાન પણ કરાવવાની ઈચ્છા છે. બોલો જય હનુમાન. નોટ કરજો, સોમવારને દિવસે રજા રહે છે. સોમવારે કોઈ ના આવું, કોઈ પણ વ્યક્તિને લેવામાં આવશે નહીં. આટકોટથી ગરણીથી થોરકોણ રોડ પર આદેશ આશ્રમ આવે છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અહીં કોઈ પણ પ્રકારની નાત જાત નથી. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ હરેક વ્યક્તિને સમાન ગણવામાં આવે છે. માટે કોઈએ નાત જાતનો ભેદ રાખવો નહીં. જય હનુમાન.